મહિપતસિંહની આવક 10-12 લાખ રૂપિયા, મહિપતસિંહ ફાઉન્ડેશનનો ખર્ચો મહિને ₹1 કરોડનો છે. ડિફરન્સ ઘણો વધારે છે. પણ એના માટેની પણ મહેનત કરી રહ્યો છું. મહિપતસિંહ 2-3 વર્ષમાં એ લેવલ સુધી પહોંચે કે મહિપતસિંહ પોતે 2-5 કરોડ રૂપિયા મહિને કમાતા હશે, અને એ લેવલ સુધી પણ પહોંચ્યું. એટલે 10-12 લાખ રૂપિયા મારી આવક કદાચ આ 4,000 લોકોનું પૂરું થયું છે નહીં. એટલે ડોનેશન જરૂરી છે, માગવાનો જ છું. હજી તો 150 કરોડની હોસ્પિટલ બનાવી રહ્યો છું. એક તો 10-12 કરોડની હોસ્પિટલ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું, એ સિવાય 150 કરોડની બીજી હોસ્પિટલ. એટલે મહિપતસિંહની પોતાની આવકથી ખાલી પૂરું થયું છે નહીં. અને સોશિયલી કામ જે પણ હોય એ લોકોના પૈસા ઓલવેઝ હોય છે. સરકાર પણ જે ચાલે છે લોકોના પૈસાથી ચાલે છે. જેટલી પણ સામાજિક સંસ્થાઓ છે, સામાજિક સેવકો છે, જેટલી પણ મોટી મોટી જે સંસ્થાઓ લઈને બેઠા છે, એ કોઈ પોતાના પૈસા નથી વાપરતા. મહિપતસિંહ પણ નહીં, બીજી કોઈ સંસ્થા નહીં, બધા જ લોકોના પૈસાથી સેવા થાય છે, વહીવટ થાય છે. સરકાર પણ લોકોના ટેક્સના પૈસાથી ચાલે છે. અને જ્યારે સંખ્યા ઘણી મોટી હોય, ખર્ચ ઘણો મોટો હોય, તો આવકની સમાનની અંદર જ્યારે ખર્ચ મોટો હોય તો પોસિબલ ના વળાય. તો એના માટે ડોનેશન ખૂબ જરૂરી છે. એટલે 1,000 કરોડ રૂપિયા જયારે મહિપતસિંહ કમાતા થશે